મતલબ યુથને તરત અટ્રેક્ટ કરી લે ને એવી ગાડી છે. પ્રીમિયમ લુક જોઈએ છે, પ્રીમિયમ ટેક ફીચર જોઈએ છે. સ્વાગત છે ફરી એકવાર તમારું આપણા નવા વિડીયોમાં મિત્રો. તો હા, વળી પાછા આપણે આજે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. લાસ્ટ વિડીયો આપણે બનાવ્યો હતો મહિન્દ્રા XUV 300 નો, અને આજ આપણે મિત્રો કમ્પેરિઝન કરવાનું છે ક્રેટા અને સેલ્ટોસ. 2026 માં જે ક્રેટા અને સેલ્ટોસ લોન્ચ થઈ છે નવી, એને નવીનું આપણે તમને ફૂલ કમ્પેરિઝન વિડીયો તમારી સામે લઈને આવ્યો છું. તો બનેલી વિડીયોમાં ચાલો ફૂલ કમ્પેરિઝન તરફ આવીએ. સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીશું ડિઝાઇન અને રોડ પ્રેઝન્સની. તો જો તમે ડિઝાઇનની વાત કરો તો ક્રેટા જે છે, ક્રેટા તમને ક્લીન SUV જોવા મળશે. મતલબ કે કોઈ પ્રકારની કોઈ ફરિયાદ નહીં રહે તમે ચલાવશો તો એ ટાઈપે તમને એનું રોડ પ્રેઝન્સ બીજી બધી કાર કરતા તો બહુ સારું મળશે. તમને દેખાવમાં આમ ક્લાસી લાગશે, પણ જે સ્પોર્ટ મતલબ જે સ્પોર્ટી ફીલ્સ હોય, મતલબ કે સ્પોર્ટ ટાઈપની કાર હોય અને આપણે જે ભગાવવાના શોખીન હોય એવી ફીલ ગાડીમાં ક્રેટામાં નહીં મળે. ફેમિલી યુઝ માટે કે ફેમિલી માટે તમે બાય કરતા, મતલબ કે સ્પેશિયલી ફેમિલી માટે તમારે ચલાવવાની હોય તો ક્રેટા બેસ્ટ. અને આ જ જગ્યાએ આપણે સેલ્ટોસની વાત કરીએ તો સેલ્ટોસ એકદમ યુથ માટેની બનાવેલી ગાડી છે અને યુથને કહેવાય ને અટ્રેક્ટ કરતી ગાડી છે. એની ડિઝાઇન જે 2026 જે બનાવી છે નેક્સ્ટ લેવલ. તમે સાઈડમાં આજુબાજુમાં ઇમેજ આવતા છે, જોતા રહેજો. મતલબ યુથને તરત અટ્રેક્ટ કરી લે એવી ગાડી છે કિલર. મોટા ભાગના યુથ લોકો જે ગાડી બાય કરવા જાય તો બધી પ્રકારની ટેસ્ટ કરે. મતલબ પણ છેલ્લે એક વખત સેલ્ટોસ તરફ જોઈ આવે, મતલબ કે સેલ્ટોસની ટેસ્ટ ડ્રાઈવ લીધા પછી યુથનો મતલબ વ્યક્તિ હોય, એક જુવાન વ્યક્તિ હોય, એટલે એ પછી બીજી કોઈ કાર તરફ જઈ શકે નહીં. આ વાત 100% છે. ઇન્ટિરિયરની અને કેબિન ફીલની વાત કરીએ ક્રેટા અને સેલ્ટોસની, તો કે ક્રેટામાં છે ને ડેશબોર્ડ ડિઝાઇન રહી, તમને ક્રેટાની કામ આમ મતલબ કે નોર્મલ લાગે. મતલબ જે એની ચાલી આવે છે બેટી એના કરતા નવી 2026 જે આવી છે એમાં થોડું અપગ્રેડ સારું એવું કર્યું છે. લુકમાં પણ સારી છે. એની જ જગ્યાએ તમે સેલ્ટોસની વાત કરો, એકદમ મોડર્ન લુક આવ્યો છે મિત્રો, અને સ્પોર્ટી પાછું અંદરથી જે હેન્ડલ ને સ્ક્રીન ને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જે કાંઈ બધી જે ફીલ આપી છે. કેબિન એમ્બિયન્સની વાત કરીએ, મતલબ કે કેબિનમાં અંદર કેવું ફીલ થાય. ક્રેટામાં તમને પ્રીમિયમ ફીલ મળશે પણ એક ફેમિલી ટાઈપનું. જ્યારે સેલ્ટોસ તમે લેશો તો સેલ્ટોસમાં તમને એકદમ હેવી ટેક, એટલે કે આમ ફ્યુચરિસ્ટિક ગાડી લાગશે. મતલબ ફ્યુચરમાં જે પ્રકારની ગાડીઓ આવવાની છે એનું તમને અત્યારથી આમ આભાસ થશે. ક્રેટામાં બેટર મળી રહી છે, મતલબ સેલ્ટોસ કરતા ક્રેટામાં પાછળની સીટિંગનું થોડુંક, અને સીટ સોફ્ટનેસની વાત કરીએ, મતલબ કે સીટના કવર કે જે કઈ હોય તો ક્રેટામાં એ બાબતે થોડુંક પ્લસ પોઈન્ટ રહેશે સેલ્ટોસ કરતા. કેબિનની અંદરની વાત કરીએ ક્રેટાની, તો તમને સોફ્ટવેર સીટ, એટલે કે આરામદાયક સીટ મળી જશે. બેટર કુશનિંગ, મતલબ કે પાછળનો જે ભાગ આપણો હોય છે જે ટેકો દેવાનો, અને ઉપરનું જે હેડરેસ્ટ જે હોય છે એકદમ આમ પોચું, મતલબ કે તમને બેહવામાં મજા આવે. લોંગ ડ્રાઈવમાં જવું હોય, તમારે લાંબુ રનિંગ કરવાનું હોય તો ક્રેટાનું જે કમ્ફર્ટ લેવલ છે એ તમે સેલ્ટોસ સાથે મેચ નહીં કરી શકો. મતલબ કે સેલ્ટોસ કરતા સારું મળશે. હા, ખાસ કરીને ફેમિલીમાં ચલાવવાના, મતલબ કે ઓલ્ડર લોકો, મતલબ કે થોડીક મોટી ઉંમરના લોકો હોય, આપણા પપ્પાની એજના, એ ટાઈપના લોકો માટે ક્રેટા બેસ્ટ. હવે સેલ્ટોસની વાત કરીએ અહીંયા તે, તો કે સેલ્ટોસ રહી તો પેલી મેન વાત આપણે તમને કરીએ એમ કે યુથને અટ્રેક્ટ કરે છે. તો એ જેનું અંદરનું લુક છે ને, ફીલ છે, એકદમ ફ્યુચરિસ્ટિક ડિઝાઇન બનાવી છે. 4 ડેશબોર્ડ જે આવે આગળનું, જે આપણે હેન્ડલની બાજુનો જે બધો ભાગ આવે, એકદમ ફ્યુચરિસ્ટિક, એકદમ સ્પોર્ટિયર, એટલે કે સ્પોર્ટ કાર તમે ચલાવતા હોય એવું તમને ફીલ થાય છે. અને જે હવે નવી હમણાં 2026 જે સેલ્ટોસ આવી છે એની જે સ્ક્રીન, જે આગળ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જે છે એકદમ પ્રીમિયર, મતલબ કે પ્રીમિયમનો બાપ. યુથ માટે બેસ્ટ અને બેસ્ટ. હવે બેના એન્જિનની વાત કરી લઈએ તો બેમાં 1.5 નેચરલ એસ્પિરેટેડ એન્જિન મળે છે પેટ્રોલ, અને 1.5 લીટરનું ટર્બો એન્જિન મળે છે, અને 1.5 લીટરનું ડીઝલ એન્જિન મળે છે. પેટ્રોલ 1.5 નેચરલ એસ્પિરેટેડ એન્જિન જે છે એ 115 PS નો પાવર જનરેટ કરે છે. ટર્બો પેટ્રોલ જે છે 1.5 ટર્બો પેટ્રોલ એન્જિન જે છે 160 PS નો પાવર જનરેટ કરે છે, અને 1.5 ડીઝલ જે છે એ 116 PS નો પાવર જનરેટ કરે છે. બેમાં મિત્રો એન્જિન સેમ જ જોવા મળે છે, ખાલી ગાડીનો લુકમાં ચેન્જ કરવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ ફીલ્સ ડિફરન્સની વાત કરીએ, મતલબ ડ્રાઇવિંગ બેમાંથી કયામાં સારું મળે છે, તો તમને સેલ્ટોસની અંદર સોફ્ટર સસ્પેન્શન, એટલે કે જમ્પર જે આવે, જમ્પર ગાડીના એકદમ સોફ્ટર લાગશે. સ્મૂથ સિટી રાઈડ, તમે સિટી અંદર ચલાવતા હોય તો એકદમ સ્મૂથ, એટલે કે એકદમ આમ મતલબ તમે કોઈ પ્રકારનું સ્ટ્રેસ નહીં, શાંતિથી ધીરે ગાડી ચાલી જાય છે. રિલેક્સ્ડ ડ્રાઇવિંગ કેરેક્ટર. અને આ મિત્રો ક્રેટાને તમે ખરાબ રસ્તા પર લઈને જશો ને તોય ન્યાય તમને એની રાઈડ થોડીક સારી લાગશે, કારણ કે સસ્પેન્શન સારા છે. આ જગ્યાએ આપણે સેલ્ટોસની વાત કરીએ, થોડીક સેલ્ટોસનો લુક જે છે એકદમ સાફ બનાવે છે, મતલબ કટ ટુ કટ જે એથી આપેલા છે ને એના કારણે ગાડી એકદમ ટોપ લાગે. સ્ટીયરિંગ જે નવું જે હમણાં આપ્યું છે, ઇન્ટિરિયરમાં સ્ટીયરિંગ એકદમ નવું સ્પોર્ટી લુકમાં આપ્યું છે, તો યુથને ખરેખર એટ્રેક્ટ કરે છે. હવે વાત કરીએ હાઈવે ઉપર ચલાવવામાં, તો અહીંયા મિત્રો સેલ્ટોસ પ્લસ પોઈન્ટ લઈને આવે છે, કારણ કે કમ્ફર્ટ, મતલબ લોંગ રનમાં હાઈવે ઉપર આ ગાડી તમને સેલ્ટોસ વધારે બેટર પરફોર્મન્સ આપશે, કોન્ફિડન્સ પણ સારો આપશે ચલાવવામાં, કારણ કે બ્રેકિંગ સિસ્ટમ લઈ લો અને સ્ટેબિલિટી સિસ્ટમ જે અંદર આવે છે એકદમ મતલબ સારું મળે છે. ડ્રાઈવર તરફ વધારે કારમાં ફોકસ કરવામાં આવ્યું છે. સેલ્ટોસને મતલબ ખુદ ચલાવવા માટેની કાઈ છે, ખુદ ચલાવવા માટેની કાર સેલ્ટોસને બનાવી છે, જ્યારે ક્રેટા છે એક તમે મતલબ કોઈ પ્રકારનું કામ કરતા તમે ડ્રાઈવર રાખીને પણ ચલાવી શકો એ ટાઈપની કાર છે. તો કે સ્પીડ બ્રેકર આવશે, તો સ્પીડ બ્રેકરમાં સસ્પેન્શન સારા છે ક્રેટામાં. પેથોલ્સ, એટલે કે ગड्ढा આવશે, મતલબ કે ખાડામાં પણ ક્રેટાના સસ્પેન્શન સારા છે, તો ખાડામાં પણ ક્રેટા અહીંયા પ્લસ પોઈન્ટ લઈ જાય છે. હાઈવે સ્ટેબિલિટીની તો વાત કરીએ ને, હાઈવે ઉપર તમે ચલાવતા હોય તો હાઈવેમાં અહીંયા સેલ્ટોસમાં પ્લસ પોઈન્ટ મળે છે તમને. રિયર પેસેન્જરની કમ્ફર્ટની વાત કરીએ તો એમાં ઓબ્વિયસલી ક્રેટા રહે છે, કારણ કે
ક્રેટામાં સીટ થોડીક કમ્ફર્ટ વધારે છે અને ઓવરઓલ આપણે કમ્ફર્ટની વાત કરીએ ગાડીમાં કઈ ગાડીમાં કમ્ફર્ટ વધારે છે તો ક્રેટા ઓલવેઝ, કારણ કે ક્રેટા જે છે ઇન્ડિયન રોડ પ્રમાણે બનાવવામાં આવેલી છે. એના સોફ્ટવેર સસ્પેન્શનનું થોડુંક ટ્યુનિંગ બહુ સારું છે, મોર કમ્ફર્ટેબલ કે વધારે કમ્ફર્ટ તમે ડેલી યુઝ કરતા હોય તો ક્રેટા તમને પ્લસ પોઈન્ટ અહીં આપી દે છે. આ જગ્યાએ સેલ્ટોસનું જે સસ્પેન્શન લેવલ છે એ થોડુંક કમ છે. હાયર સ્પીડ ઉપર તમે ચલાવશો તો તમને અહીંયા ક્રેટા કરતા સારી ફીલ મળશે, મતલબ કે થોડું કોન્ફિડન્સ વધારે આવશે. અને ખરાબ રોડ ઉપર થોડુંક ક્રેટા કરતા સસ્પેન્શનમાં થોડું ડાઉન છે તો ડાઉન રહે. મોટા ફીચર્સની વાત કરી લઈએ ક્રેટા અને સેલ્ટોસ બેયના, તો કે પેનોરામિક સનરૂફ બેયમાં મળી જાય, વેન્ટિલેટેડ સીટ એટલે કે સીટમાંથી પણ મિત્રો ઠંડી હવા આવે એ બેયમાં મળી જાય. એડાસ ફીચર્સ બે કારમાં મળે છે. બે કારમાં 360 ડિગ્રી કેમેરો મળે છે. સાઉન્ડ સિસ્ટમ પણ બેયમાં તમને બોસનું મળી જવાનું છે. ડ્યુઅલ સ્ક્રીન એટલે કે બે સ્ક્રીન બેયમાં મળી જવાની છે. કનેક્ટેડ કાર ટેક એટલે કે તેમાં નવા જે ફીચર્સ એવા છે, કાર તમે તમારા મોબાઈલ સાથે કનેક્ટ કરીને ચાલુ બંધ કરી શકો. તમે થોડા દૂર હોય તો તમારે અગાઉથી કારમાં તમારે ઠંડક જોઈએ છે તો એસી ચાલુ કરી શકો. આ બધા નોર્મલ ફીચર્સ આવે છે. બે કારમાં તમને મોબાઈલ કનેક્ટેડ એપની સુવિધા મળી જાય છે. એમ્બિયન્ટ લાઇટની વાત કરીએ તો ક્રેટામાં નોર્મલ મળશે અને સેલ્ટોસમાં એમ્બિયન્ટ લાઇટ મતલબ બહુ સારી મળે છે મિત્રો, બહુ. અને ક્રેટાનું આપણે જે આગળ વાત કરીએ એમ કે ક્રેટાનું જે ડિઝાઇન છે અંદરનું લેઆઉટ એ સ્પોર્ટિયર નથી, જ્યારે સેલ્ટોસનું અંદરનું ઇન્ટિરિયર ડિઝાઇન એકદમ સ્પોર્ટિયર જોવા મળે છે. મતલબ ફીચર્સમાં વાત કરીએ તો અહીંયા સેલ્ટોસ વધારે બાજી મારી જાય છે, કારણ કે ક્રેટા કરતા થોડુંક સેલ્ટોસમાં ફીચર વધારે છે એવું આપણે જોઈ શકીએ છીએ. મતલબ હવે સેફટીની વાત કરીએ મિત્રો તો કે 6 એરબેગ્સ આ ગાડી બે ગાડીમાં તમને 6 એરબેગ જોવા મળે છે. ESC કંટ્રોલ બેમાં જોવા મળે છે. એડાસ લેવલ 2 એ બેમાં જોવા મળે છે. 360 ડિગ્રી કેમેરા એ પણ બેમાં જોવા મળે છે. પાર્કિંગ સેન્સર્સ પણ બેમાં મળી જાય છે. સેફટીને આપણે મતલબ સેફટી પેકેજની વાત કરીએ તો તમને બે કારમાં પણ જોવા મળે છે. મોર અમુક નાના ચેન્જીસ છે, બાકી બેમાં સારું એવું સેફટી પેકેજ મળી જાય છે. હવે મિત્રો આપણે વાત કરી લઈએ એવરેજની, મતલબ ગાડી કોઈ પણ વ્યક્તિ હોય આ ટાઈપની મતલબ આ રેન્જની ગાડી લેતો હોય એટલે એને એક તો મનમાં વિચાર હોય જ કે આ ગાડી એવરેજ મને કેટલી આવશે, કે 1 લીટર પેટ્રોલ હું નાખીશ તો કેટલી ચાલશે. તો ચાલો એની વાત કરી લઈએ. ક્રેટા પેટ્રોલ મેન્યુઅલ તમે લેશો તો તમને 17 થી 18 ની માઇલેજ કંપની વાળા ક્લેમ કરે છે. તો આપણા ઇન્ડિયન રોડના મતલબ ભારતના રોડ જે છે એ પ્રકારનું વાતાવરણ પ્રકારમાં આપણે લઈ લઈએ તો તમને 15 થી 20 ની વચ્ચે એવરેજ સારી મળી જાય છે. સેલ્ટોસ, અહીંયા સેલ્ટોસમાં પણ પેટ્રોલ એન્જિન તમે લેશો તો અહીંયા પણ સેમ જ એવરેજ તમને મળવાની છે મિત્રો. હવે વાત કરીએ ડીઝલ એન્જિનની, તો ડીઝલ એન્જિનમાં તમને અહીંયા ક્રેટા થોડી એવરેજ વધારે આપશે, મતલબ 1-2 પોઈન્ટ વધારે. એમાં કઈ માઇનર ડિફરન્સ છે સેલ્ટોસ કરતા, કે બેની આમ ગણો તો સેમ જ આવશે. પછી મેઇન તો એવરેજનું છે ને આપણે ડ્રાઇવિંગ ઉપર. ટર્બો પેટ્રોલ એન્જિનની વાત કરીએ તો ટર્બો પેટ્રોલ એન્જિનમાં પણ સેમ જ એવરેજ બેની મળવાની છે. બેમાં એન્જિન સેમ મળે છે, બેનું મતલબ સાઇઝ પણ સરખી છે. આમ જોવા જાવ તો બહુ વધારે ડિફરન્સ નથી અને ફીચર્સમાં થોડીક વધારે છે. સેલ્ટોસ પણ આમ અંદર મતલબ કઈ રીતનું કારનું લેવું છે તો એવરેજ તો તમને સરખી મળવાની બેયનું. હવે સાથે મિત્રો ખાસ મેન વાત આ હોય છે કે સર્વિસ એરિયા મતલબ કે સર્વિસ નેટવર્ક. કાર તમે લઈ લીધી પછી મેન્ટેન કરવાની અને સર્વિસ કરવાની જવાની એ બહુ મોટી વાત હોય છે. હવે એની વાત કરીએ તો સર્વિસ નેટવર્કમાં આપણે વાત કરીએ તો ક્રેટાની વધારે મળે છે, કારણ કે હ્યુન્ડાઈની થોડીક આઉટલેટ વધારે છે અને એના સર્વિસ સેન્ટર વધારે જલ્દી મળી જાય. જો કે ઓલામાં મળી જાય છે પણ જલ્દી શક્યતા એમ ફેરફાર તમે કોઈ પણ લેવા જાય તો ક્રેટાના જલ્દી મળી જાય છે, જ્યારે સેલ્ટોસના થોડીક મળવામાં થોડું ડિલે થઈ શકે. અને રિસેલ વેલ્યુ, કાર તમે લીધા પછી તમે 1-2 વર્ષમાં વેચવા માંગો છો તો તમને ક્રેટાની રિસેલ વેલ્યુ સારી મળી જાય છે, જ્યારે સેલ્ટોસની થોડીક ડાઉન વધારે થઈ જાય છે. લીધા પછી તમે જો પીસ ઓફ માઇન્ડ સાથે મતલબ મનની શાંતિ જોઈતી હોય તો ક્રેટા બેસ્ટ રહેશે. અને આ મતલબ રેન્જની કાર છે જે તમે 17 થી 18 લાખ સુધી જાઓ ઈ ટાઈપનું મતલબ ઈ લેવલનું તમે કોઈ મોડલ લ્યો તો તમને તો ઈ આપણે વાત કરીએ તો વેલ્યુ ફોર મની કાર કહેવાય ને, તો ત્યાં સેલ્ટોસ બાજી મારી જાય છે. ફીચર્સમાં ને બધી રીતે સેલ્ટોસમાં થોડું વધારે કયું મતલબ મિત્રો આપણે આટલી બધી વાત કરી, સેફ્ટી પેકેજ બધું જાણી લીધું. હવે આપણે વાત કરીએ કઈ ગાડી તમારે લેવી જોઈએ, મતલબ કે ક્રેટા તમે લેવા માંગો છો તો ક્રેટામાં કયું વેરિયન્ટ લેવું જોઈએ, કારણ કે ક્રેટામાં વેરિયન્ટ તો ઈ થી ચાલુ થઈને SX ઓપ્શનલ પ્લસ સુધી ઘણા વેરિયન્ટ આવે છે. એમાં ડ્યુઅલ કલર ઇન્ટિરિયર ને બધું આવે છે. તો એમાં બેસ્ટ તમારી માટે વેરિયન્ટ તમે જો લેવા માંગતા હોય ને તો SX ઓપ્શનલ ટર્બો પેટ્રોલ ટર્બો DCT એન્જિન જે મળે છે ક્રેટામાં એ બેસ્ટ રહે છે. વેલ્યુ ફોર મની કયો, મતલબ વેલ્યુ ફોર મની એટલે કે તમારા પૈસા તમારા વેસ્ટ ન થાય એવું તમે કહો તો S ઓપ્શનલ જે આવે છે ક્રેટામાં ઈ બેસ્ટ રહે છે. અને સેલ્ટોસમાં બેસ્ટ વેરિયન્ટની આપણે વાત કરીએ તો સેલ્ટોસમાં પણ HT E થી લઈને STX પ્લસ એમ કંઈક ઘણા વેરિયન્ટ આવે છે. એમાં આપણે વાત કરીએ તો તમારા માટે બેસ્ટ કયું છે સેલ્ટોસનું જે HTX વેરિયન્ટ છે એ મિત્રો વેલ્યુ ફોર મની બધી રીતે બાયર, મતલબ એમાં તમને મોટા બધા ફીચર્સ મળી જાય છે. સનરૂફ પણ મળી જાય છે, આગળ જે બે સ્ક્રીન આવે છે મળી જાય છે, બધા મોટા ફીચર્સ બધા મળી જવાના છે. તો HTX સેલ્ટોસ માટે અને ક્રેટા માટે SX ઓપ્શનલ અને S ઓપ્શનલ બે. સેલ્ટોસ લેવી હોય અને તમે ભગાવવાના શોખીન હોય તો તમે એમાં લઈ શકો છો GT લાઇન. મિત્રો GT લાઇન ટર્બો પેટ્રોલ એન્જિન જે છે એ લઈ લો અને તમને જે મજા આવશે એની તમે વાત. ક્રેટા શું લેવા લેવી જોઈએ તો તમે ફેમિલી સાથે ફરવાના હોય તો ક્રેટા બેસ્ટ રહેશે. કમ્ફર્ટ તમારી માટે મતલબ કે તમારે પહેલા નંબર પર તમે કમ્ફર્ટને મૂકો છો કે ગાડી તમે ચલાવવા મજા આવે તો ક્રેટા બેસ્ટ રહેશે. તમે રિસેલ વેલ્યુ સારી લેવા માંગો છો, મતલબ કે અમુક ટાઈમ પછી વેચવી છે તો તમારે સારા એવા પૈસા જોઈએ છે રિસેલમાં તો ક્રેટા બેસ્ટ રહેશે. લાંબા સમય માટે પણ જો તમે કાર રાખવા માંગો છો તો પણ ક્રેટા બેસ્ટ રહેશે. અને વારંવાર જો તમારે ગુજરાતના રોડ ઉપર ચલાવવાની થાય છે, મતલબ આપણે તો ગુજરાતમાં છીએ તો આપણે ગુજરાતમાં ચલાવવાની છે
તો એના માટે પણ ક્રેટા બેસ્ટ રહેશે. અને ઓબ્વિયસલી તમે સારું એવું સસ્પેન્શન ગાડીનું માંગતા હોય તો ત્યાં પણ ક્રેટા બેસ્ટ રહેશે. હવે કિયા સેલ્ટોસ ની વાત કરીએ તો કિયા સેલ્ટોસ તમારે શું લેવા ખરીદવી જોઈએ? પહેલો પોઈન્ટ છે, તમે એક સ્પોર્ટી લુક્સ માંગો છો, મતલબ કે તમને એમ છે કે હું કાર મતલબ ચલાવું તો મને એમ થાય કે હા કંઈક હું ચલાવું છું, તો સેલ્ટોસ અહીંયા ક્રેટા કરતા બાજી મારી જાય છે. એક નંબર. બીજી વાત છે, તમને આમ ટેકી મતલબ કે ટેક ભર્યું એટલે મતલબ કે ઇન્ટિરિયર જે હોય કે એકદમ પ્રીમિયમ લુક વાળું, ફ્યુચરિસ્ટિક લુક વાળું, અંદર બધા ફીચર્સ મળી જાય, ઇન્ટિરિયર મતલબ એ ટાઈપનું ઇન્ટિરિયર તમે માંગતા હોય તો તમે સેલ્ટોસ લેજો, કારણ કે આ સેલ્ટોસ બાજી મારી જાય છે. ત્રીજો પોઈન્ટ છે, ડ્રાઇવિંગ એન્જોય કરવા માંગો છો, મતલબ કે તમને કમ્ફર્ટ તો ઠીક છે, કમ્ફર્ટ તો મળી જાય છે નોર્મલ, પણ તમે ડ્રાઇવિંગની એન્જોય કરવા માંગો છો, ગાડી ચલાવતા મજા આવે એવું તમે ઈચ્છો છો, તો અહીંયા સેલ્ટોસ એક નંબર રહેશે. ચોથા નંબરે છે રોડ પ્રેઝન્સ. ક્રેટા કરતા સેલ્ટોસનું રોડ પ્રેઝન્સ સાર ઘણું મળશે. મેં જે હમણાં 2026 નું નવું મોડલ છે એનું તો બહુ સારું એવું રોડ પ્રેઝન્સ છે, કારણ કે કંપની વાળાએ આખી ગાડી ચેન્જીસ કરી નાખી, ડિઝાઇન એક નંબર બનાવી નાખી. પાંચમા નંબરનું છે શાર્પર હેન્ડલિંગ. ક્રેટાનું જે હેન્ડલિંગ છે મતલબ જે નોર્મલ ડેઇલી ડ્રાઈવર હોય એને આમાં વધારે આઈડિયા આવે, એકદમ ચલાવવામાં જે મજા આવે ને મિત્રો હેન્ડલિંગ, એ તમને સેલ્ટોસમાં મળી રહેશે, એ ક્રેટામાં નહીં મળે. હવે આપણે ઓવરઓલ વાત કરીએ આ બેના કમ્પેરિઝનમાં કઈ કાર લેવી પડે, તો તમારે વધારે તમે મતલબ ઇન્ડિયન રોડ ઉપર ચલાવવાનું, ઇન્ડિયન મતલબ કે ગુજરાતના રોડ ઉપર ચલાવવાની છે, અને ગુજરાતના રોડ તમે જાણો છો તો એના માટે ક્રેટા બેસ્ટ રહેશે. પણ તમે એક કાર એન્થુસિયાસ્ટ છો અને કાર તમને મતલબ પ્રીમિયમ લુક જોઈએ છે, પ્રીમિયમ ટેક ફીચર જોઈએ છે, તો સેલ્ટોસ બેસ્ટ રહેશે. ચાલો મિત્રો, તો આજના વિડીયોમાં આટલું જ તે. તો કેવો લાગે વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યાં સુધી બધાને બાય બાય.